પોલીસ વતી લાંચ સ્વીકારનાર પ્રજાજન સહિત 3 વ્યક્તિઓ એસીબીની ઝપટે ચડ્યા। ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓને અને 1 વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદીના મિત્ર સામે નોંધાયેલા ગુનામાં મારપીટ ન કરવા અને મોબાઈલ કાર જપ્ત ન કરવા બદલ ₹51,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ કેસમાં મોબાઈલ અને કાર જપ્ત ન કરવા તેમજ મારપીટ ન કરવા સહિતની બાબતો માટે ₹1,25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। રકઝક બાદ ₹51,000માં સોદો નક્કી થયો હતો। ભાવનગર એસીબીએ છટકું ગોઠવીને વચેટિયા મયુર બાબુભાઈ ખુમાણને ₹51,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડ્યા હતા। ત્યારબાદ પોલીસ કર્મચારી જગનભાઈ માવજીભાઈ ડાભીએ સ્થળ પરથી વચેટિયા પાસેથી આ નાણાં સ્વીકારતા એસીબીએ તેમની પણ ધરપકડ કરી હતી। આ ઉપરાંત એસીબીએ વંડા પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ કર્મચારી વિજયભાઈ મનસુખભાઈ મેરની પણ ધરપકડ કરી છે। આ કેસમાં અન્ય એક વચેટિયા અતુલભાઈ ચૌહાણ સહિત કુલ 4 ઇસમો સામે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનાને પગલે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે। એસીબીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે।